નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પાઠ નંબર 6માં આપણે ધાતુ કર્મવિધિના જે મુખ્ય 3 તબક્કાઓ છે એમાંથી આપણે બીજા તબક્કાનો અભ્યાસ કરી રહ્યા છીએ. ફરી વખત તમને યાદ અપાવી દઉં કે ધાતુ કર્મવિધિના મુખ્ય 3 તબક્કાઓમાં પહેલો તબક્કો જે છે એ કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ, બીજા તબક્કામાં સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ અથવા તો ધાતુનું નિષ્કર્ષણ, અને ત્રીજો તબક્કો છે એ છે ધાતુનું શુદ્ધિકરણ. બીજો જે તબક્કો આપણે સમજી રહ્યા છીએ કે સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ કેમ કરવું, તો એના માટે તમે યાદ કરો કે આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા છીએ કે સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુના નિષ્કર્ષણ માટે સૌ પ્રથમ તો એ કાચી ધાતુ રિડક્શન પામે એવા સ્વરૂપમાં રૂપાંતરિત કરવી જોઈએ. આ માટે અન્ય કોઈ પણ કાચી ધાતુના સલ્ફાઇડ સ્વરૂપ હોય, કાર્બોનેટ સ્વરૂપ હોય, એને સૌ પ્રથમ ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવાનું, અને ઓક્સાઇડમાં રૂપાંતરિત કર્યા બાદ ઓક્સાઇડનું રિડક્શન જો કરવામાં આવશે તો આપણને ધાતુ છે એ પ્રાપ્ત થાય છે. આ માટે ઓક્સાઇડમાં પરિવર્તન કરવા માટે નિસ્તાપન અથવા કેલ્સિનેશન અને ભૂંજન જેવા પ્રક્રમોનો ઉપયોગ કરી અને આપણે ઓક્સાઇડમાં રૂપાંતરિત કરીએ છીએ. ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવા માટે આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા તે પ્રમાણે બધા જ ઓક્સાઇડનું રિડક્શન એક સરખું સરળ હોતું નથી, અને એટલા માટે જે ધાતુ ઓક્સાઇડનું રિડક્શન સરળ હોય એવા ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે કોઈ સામાન્ય રિડક્શન કર્તાનો ઉપયોગ કરી અને રિડક્શન કરવામાં આવે છે. જે ધાતુ ઓક્સાઇડ ખૂબ સ્થાયી હોય અને તેનું રિડક્શન મુશ્કેલ હોય તો ઇલેક્ટ્રોન મેળવી અને ધાતુ આયનનું રિડક્શન કરવું જોઈએ, જેને આપણે ઇલેક્ટ્રોનેશનની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. બંને પ્રકારના રિડક્શનમાં તાપમાનના ફેરફારની ખૂબ જ જરૂરિયાત કે આવશ્યકતા હોય છે, અને એટલા માટે આ પ્રકારના રિડક્શનને ઉષ્મીય રિડક્શન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ પ્રકારે રિડક્શન કરવા માટે જરૂરી તાપમાનના ફેરફારો સાથે જો ધાતુ કર્મવિધિના પ્રક્રમો કરવામાં આવે તો એને ઉત્તાપીય ધાતુ કર્મવિધિ અથવા એને પાયરોમેટલર્જી તરીકે પણ ઓળખવામાં આવે છે. ખૂબ મહત્ત્વની વાત એ છે કે ગઈકાલે પણ મેં તમને સમજાવ્યું તે પ્રમાણે જે ધાતુ ઓક્સાઇડનું રિડક્શન સરળ છે અને જેના માટે સામાન્ય રિડક્શન કર્તાનો ઉપયોગ કરી અને આપણે રિડક્શન કરી શકીએ એવા પ્રકારના રિડક્શનમાં ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને ઓપ્ટિમમ સ્ટેટ પ્રાપ્ત કરવામાં આવે છે. કેટલું તાપમાન રાખવું જોઈએ એના રિડક્શન માટે અને કયા રિડક્શન કર્તાની પસંદગી કરવી જોઈએ એ આ ખાસ કરીને ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને નક્કી કરવામાં આવે છે. જેના માટે ખાસ કરીને HJT એલિંગહામ નામના વૈજ્ઞાનિકે ΔRG0 વિરુદ્ધ તાપમાન Tના જે આલેખો બતાવ્યા છે, જેને આપણે એલિંગહામ આકૃતિ અથવા એલિંગહામ આલેખો તરીકે પણ ઓળખીએ છીએ, એના ઉપરથી આ બંને બાબતો નક્કી કરવામાં આવે છે. ખાસ કરીને ઉષ્મીય રિડક્શનમાં રિડક્શન કર્તાનું મુખ્ય કામ કે જે સંકલિત અથવા જે સંપૂર્ણ પ્રક્રિયા છે એ અથવા યુગ્મન પ્રક્રિયા જે છે એનું ΔRG0નું મૂલ્ય વધુમાં વધુ ઋણ અને એ મૂલ્ય વધુમાં વધુ મોટું કેમ બને એવા પ્રકારે રિડક્શન કર્તાનું કામ હોય છે, અને એ જ પ્રકારે ઉષ્મીય રિડક્શનમાં રિડક્શન કર્તાની પસંદગી પણ કરવામાં આવતી હોય છે. તમે સમજી શકો છો કે જેમ પ્રક્રિયા સાથે સંકળાયેલા મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય મોટું અને વધુ ઋણ હશે, એમ પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા વધશે અથવા વધુ પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે, અને તો આપણને વધુમાં વધુ ધાતુ છે એ પ્રાપ્ત થશે. ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કરી અને ધાતુ મેળવવા માટેનું જે પ્રક્રમ છે એમાંય તમે યાદ કરો કે ઓક્સિડેશન અને રિડક્શન એવા 2 પ્રક્રિયાઓ સંકળાયેલી છે. ધાતુ ઓક્સાઇડનું રિડક્શન થાય છે અને સાથે રિડક્શન કર્તાનું ઓક્સિડેશન થાય છે. બંને પ્રક્રિયાઓનો સરવાળો કરો એને યુગ્મન પ્રક્રિયા કહેવામાં આવે છે, અને એ યુગ્મન પ્રક્રિયા સાથે સંકળાયેલા મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય વધુમાં વધુ ઋણ હોવું જોઈએ, તો આપણને વધુમાં વધુ ધાતુ છે એ પ્રાપ્ત થશે. આ ઉપરાંત પ્રક્રિયા દરમિયાન ઉપયોગમાં લેવાતી સાંદ્રતા, એનું તાપમાન કેટલું રાખવું જોઈએ, દબાણ કેટલું રાખવું જોઈએ, અથવા તો પ્રક્રિયા વેગ ઉપર અસર કરતા બધા પરિબળોનો સમન્વય કરી એલિંગહામ આલેખોનો ઉપયોગ કરી તાપમાન નક્કી કરી રિડક્શન કર્તાની પસંદગી કરી અને ઉદ્યોગોની અંદર ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ ધાતુ ઓછામાં ઓછા ખર્ચે
કેવી રીતે મળે એવા પ્રકારના પ્રયાસો કરી અને ધાતુ કર્મ વિધિ છે એ કરવામાં આવતી હોય છે અને ધાતુનું નિષ્કર્ષણ કરવામાં આવતું હોય છે. તો આ પ્રકારની ઓપ્ટિમમ સ્ટેટની પ્રાપ્તિ કરવા માટે ખાસ કરીને આ પ્રકારના રિડક્શન કર્તાનો ઉપયોગ કરી અને જે ધાતુ ઓક્સાઇડનું આપણે રિડક્શન કરીએ છીએ એમાં ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ, એના પ્રક્રમો અથવા એના વિધેયો જે છે એનો ઉપયોગ કરી અને ઓપ્ટિમમ સ્ટેટ છે એ પ્રાપ્ત કરવામાં આવતું હોય છે. આ બાબત આપણે ગઈકાલના લેક્ચરની અંદર એલિંઘામ આલેખો દ્વારા આપણે સમજ્યા હતા. આજે આપણે એ સમજવાનું છે કે આ પ્રકારના ઉષ્માગતિકીય વિધેયો એ ધાતુ કર્મ વિધિમાં કેવી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. આપણે કેટલાક ઉદાહરણ જોઈએ કે એવી કઈ ધાતુ છે કે જેનું નિષ્કર્ષણ આવા રિડક્શન કર્તાનો ઉપયોગ કરી અને આપણે ધાતુ છે એ પ્રાપ્ત કરીએ છીએ અને એ ધાતુના નિષ્કર્ષણમાં આ ઉષ્માગતિકીય વિધેયો કેવી રીતે કામ લાગે છે. દાખલા તરીકે તમે જુઓ તો આયર્ન ધાતુ જે છે એ એના ઓક્સાઇડમાંથી રિડક્શન કરીને તમે મેળવશો તો એના માટે રિડક્શન કર્તાનો જ ઉપયોગ કરવામાં આવે છે, કેમ કે એ સરળ છે. કોપરના ઓક્સાઇડમાંથી કોપરનું જો નિષ્કર્ષણ કરવું હોય તો એમાં પણ રિડક્શન કર્તાનો ઉપયોગ કરવામાં આવે છે. ઝીંક ધાતુનું નિષ્કર્ષણ જો એના ઓક્સાઇડમાંથી કરવું હોય તો એમાં પણ રિડક્શન કર્તાનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવી બધી ધાતુના નિષ્કર્ષણમાં ઉષ્માગતિકીય સિદ્ધાંતો, એના વિધેયોનો કેવી રીતે ઉપયોગ થાય છે, એલિંઘામ આલેખોનો ઉપયોગ કરી અને આપણે કેવી રીતે તાપમાન નક્કી કરી શકીએ અને સૌથી વધુ ધાતુ છે એ પ્રાપ્ત કરી શકીએ એ આપણે કેટલાક ઉદાહરણો સાથે સમજવાનું છે. એટલે ધાતુ કર્મ વિધિમાં ઉષ્માગતીય સિદ્ધાંતોના અનુપ્રયોગો આપણે સમજવાના છે. ગઈકાલે જે આપણે ઉષ્માગતીય સિદ્ધાંતો અને એલિંઘામ આલેખો જે આપણે સમજ્યા છીએ એનો ઉપયોગ કેટલીક ધાતુના નિષ્કર્ષણમાં કરવામાં આવે છે, જેમાં સૌ પ્રથમ આયર્નનું તેના ઓક્સાઇડમાંથી જે નિષ્કર્ષણ છે એમાં આ આપણે ઉષ્માગતીય વિધેયોનો ઉપયોગ કરી અને એના ઓક્સાઇડમાંથી આયર્ન ધાતુ છે એનું નિષ્કર્ષણ કરવામાં આવે છે. ગઈકાલે જે આપણે એલિંઘામ આલેખો અને ઉષ્માગતીય સિદ્ધાંતો જે સમજ્યા મિત્રો, એના ઉપર આધારિત તમે જુઓ કેટલાક કોયડાઓ પણ આપણને પૂછવામાં આવેલા છે અને એમાં કોયડો 6.1, 6.2 અને 6.3 એ તમે જુઓ. પછી આપણે આ પ્રશ્નના જવાબની ચર્ચા કરીએ તો ગઈકાલે જે આપણે એલિંઘામ આલેખો સમજ્યા અને ઉષ્માગતીય સિદ્ધાંતો જે આપણે સમજ્યા એના ઉપરથી કોયડો 6.1 તમે જુઓ કે મેગ્નેશિયમ એલ્યુમિનાનું રિડક્શન કરે તેની શરતો સૂચવો. બંને સમીકરણ નીચે પ્રમાણે છે. હવે બંને સમીકરણમાં તમે જુઓ તો પહેલું જે સમીકરણ છે એમાં એલ્યુમિનિયમનું ઓક્સિડેશન થાય છે અને બીજા સમીકરણમાં મેગ્નેશિયમનું ઓક્સિડેશન થાય છે. એ તમે બંને પ્રક્રિયાઓ આપણને આપેલી છે. હવે કોયડો જે 6.1 છે મિત્રો, એની અંદર તમે જુઓ કે ખરેખર તો અહીંયા 1 ગ્રામ મોલ ઓક્સિજનનો જથ્થો વાપરવાની વાત છે એટલે આ રીતે પ્રક્રિયા લખી છે. નહીંતર વાસ્તવમાં તમે જુઓ તો એલ્યુમિનિયમનું ઓક્સિડેશન આપણે આ રીતે આમ દર્શાવતા હોઈએ કે એલ્યુમિનિયમ પ્લસ O2 gives Al2O3. તો સમીકરણને તમે જો બેલેન્સ કરશો તો આપણને આ રીતે આમ લખી શકીએ. પણ જો તમારે 1 મોલ ઓક્સિજનનો ઉપયોગ કરવો હોય તો આખા પ્રક્રિયાને તમારે 3 વડે ભાગવા પડે. તો 4/3 એલ્યુમિનિયમ પ્લસ O2 gives 2/3 Al2O3. અને બીજી જે પ્રક્રિયા છે એ મેગ્નેશિયમનું ઓક્સિડેશન આપેલું છે અને જો મેગ્નેશિયમનું ઓક્સિડેશન થાય તો MgO એ બને છે. અહીંયા વાત એ છે કે Al2O3નું રિડક્શન કોણ કરી શકે? મેગ્નેશિયમ. અહીંયા વાંચો બરાબર કે મેગ્નેશિયમ એલ્યુમિનાનું રિડક્શન કરે તેવી શરતો સૂચવો. આનો મતલબ શું થયો કે મેગ્નેશિયમ ધાતુનું ઓક્સિડેશન કરવાનું છે અને Al2O3નું રિડક્શન કરવાનું છે. એટલે જો આ પ્રક્રિયા આ દિશામાં થાય તો આ પ્રક્રિયા આમ થવી જોઈએ. તો એના માટેની શરત કઈ? તો એના જવાબમાં તમે વાંચો કે Al2O3 અને MgO વક્ર, કેમ કે તમારે જો આ નક્કી કરવું હોય તો એના માટે એલિંઘામ આલેખોમાં આ બંનેના ઓક્સાઇડના નિર્માણના જે આલેખો છે ને વક્ર, એનું પ્રતિછેદન બિંદુ છે ને એ તપાસવું પડે. કારણ કે એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનવાનો આલેખ અને મેગ્નેશિયમમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બનવાનો આલેખ, આ બંને આલેખો જે છે એ જે બિંદુએ છેદે ત્યાં આગળ ડેલ્ટા જીનું મૂલ્ય 0 બનશે. પરંતુ જો તમે એનાથી નીચેના તાપમાને તમે જાઓ
તો એનાથી નીચેના તાપમાને મેગ્નેશિયમ ધાતુ છે ને એ Al2O3નું રિડક્શન કરશે. એટલે તમે વાંચો કે પ્રતિછેદન બિંદુએ પ્રક્રિયા માટે ડેલ્ટા G0નું મૂલ્ય શૂન્ય થાય છે અને આનાથી નીચા બિંદુએ મેગ્નેશિયમ ધાતુ એલ્યુમિનિયમનું રિડક્શન કરી શકે. આવું એટલા માટે કે અહીંયા આગળ બંને ધાતુ છે તમે જોઈ શકો છો. જો ખરેખર આ બિંદુ કયું છે તો આલેખમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે 1350 અંશ સેલ્સિયસ તાપમાન છે ને એ આ બિંદુ છે કે આ તાપમાનને આ બંનેના ઓક્સાઇડના નિર્માણના વક્રો છે ને એ પ્રતિછેદન પામે છે અથવા છેદે છે. જો તમે આનાથી ઊંચા તાપમાને તમે જાઓ તો શું થાય તો એલ્યુમિનિયમ ધાતુ છે ને એ મેગ્નેશિયમ ઓક્સાઇડનું રિડક્શન કરે. વિચારજો બરાબર કે જો તમે 1350 અંશ સેલ્સિયસથી ઊંચા તાપમાને તમે જાઓ તો એલ્યુમિનિયમ ધાતુ છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડનું રિડક્શન કરશે કેમ કે એના માટે ડેલ્ટા Gનું મૂલ્ય ઋણ બનશે. પરંતુ જો આના કરતાં નીચા તાપમાને તમે જાઓ તો મેગ્નેશિયમ ધાતુ છે એ એલ્યુમિનિયમના ઓક્સાઇડનું રિડક્શન કરશે કેમ કે તો એ સંકલિત પ્રક્રિયા માટે ડેલ્ટા Gનું મૂલ્ય ઋણ બનશે. એક્ઝેક્ટ 1350 અંશ સેલ્સિયસ તાપમાને બંને વક્રો પ્રતિછેદન પામે છે અને તેના માટે ડેલ્ટા Gનું મૂલ્ય શૂન્ય બનશે. તો ખરેખર અહીંયા જે શરત કીધી છે કે મેગ્નેશિયમ એલ્યુમિનિયમનું રિડક્શન કરે તેની શરત સૂચવો તો મેગ્નેશિયમ ધાતુ એલ્યુમિનિયમનું રિડક્શન ક્યારે કરી શકશે કે જો આના કરતાં નીચા તાપમાને તમે પ્રક્રિયા કરો ને તો. બીજો કોયડો તમે જુઓ કે ઉષ્માગતીય રીતે સુગમ હોવા છતાં એલ્યુમિનિયમની ધાતુ કર્મ વિધિની પદ્ધતિમાં એલ્યુમિનિયમના રિડક્શન માટે મેગ્નેશિયમ વપરાતું નથી. શા માટે? વિચારો કે આ શક્ય બને છે 1350 અંશ સેલ્સિયસથી નીચા તાપમાને તમે પ્રક્રિયા કરશો તો એલ્યુમિનિયમનું રિડક્શન થશે અને મેગ્નેશિયમનું ઓક્સિડેશન થશે. તેમ છતાં ધાતુ કર્મ વિધિમાં આપણે આવી રીતે એલ્યુમિનિયમ ધાતુનું નિષ્કર્ષણ કરતા નથી. આનું કારણ શું? ઉષ્માગતીય રીતે સુગમ હોવા છતાં આપણે આ રીતે શા માટે એલ્યુમિનિયમ ધાતુનું નિષ્કર્ષણ કરી શકતા નથી? તો એના જવાબમાં આપ્યું છે કે આ પ્રક્રમ બિનવ્યવહારુ છે. એનો મતલબ કે તમે યાદ કરો કે ભલે આ રીતે પ્રક્રમ શક્ય હોય 1350 અંશ સેલ્સિયસથી નીચા તાપમાને મેગ્નેશિયમ ધાતુનું ઓક્સિડેશન થાય અને Al2O3નું રિડક્શન થાય તો એલ્યુમિનિયમ ધાતુ તો તમને મળશે પણ ઉદ્યોગોની અંદર આપણે આવી રીતે એલ્યુમિનિયમ ધાતુ મેળવતા નથી. અને યાદ કરો કે એના માટે આપણે હોલ હેરાઉલ્ટ પ્રવિધિ અને Al2O3નું વિદ્યુત વિભાજન કરી અને આપણે એલ્યુમિનિયમ ધાતુ મેળવીએ છીએ. આનો શું કામ ઉપયોગ નથી કરતા? તો આ બિનવ્યવહારુ છે. એનો મતલબ કે આમાં ઓપ્ટિમમ સ્ટેટ નથી મળતી. તમને એક વાત સમજાઈ જશે કે માની લો કે આના કરતાં નીચા તાપમાને જો મેગ્નેશિયમનું પોતાનું ઓક્સિડેશન થાય અને એના કારણે Al2O3નું રિડક્શન શેમાં થાય? એલ્યુમિનિયમ ધાતુમાં થાય. પણ એવી રીતે એલ્યુમિનિયમ ધાતુનું ઉત્પાદન કરવું યોગ્ય નથી કારણ કે ઉદ્યોગમાં તમને આ રીતે એલ્યુમિનિયમ ધાતુ તો મળશે પણ મેગ્નેશિયમ ધાતુને તમે ગુમાવો છો. તમને એક ધાતુ મળે છે ઉદ્યોગની અંદર તો સામે તમે બીજી ધાતુ છે એનો ઓક્સાઇડમાં ફેરવો છો એટલે આ ઓપ્ટિમમ સ્ટેટ ન કહેવાય. એટલે આ રીતે ઉદ્યોગોની અંદર એલ્યુમિનિયમનું રિડક્શન કરી મેગ્નેશિયમના ઓક્સિડેશન દ્વારા એલ્યુમિનિયમનું રિડક્શન કરી અને એલ્યુમિનિયમ ધાતુ મેળવવી એ પ્રક્રમ બિનવ્યવહારુ છે. એના બદલે આપણે ભણીએ છીએ તે પ્રમાણે Al2O3નું વિદ્યુત વિભાજન કરી અને ઉદ્યોગની અંદર એલ્યુમિનિયમ ધાતુ છે એ પ્રાપ્ત કરવામાં આવે છે. ત્રીજો કોયડો તમે જુઓ કે રિડક્શન તાપમાને જો બનતી ધાતુ પ્રવાહી સ્વરૂપમાં હોય તો ધાતુ ઓક્સાઇડનું રિડક્શન શા માટે વધારે સરળ હોય છે? હવે તમે વિચારો કે માની લો કે તમે કોઈ ઓક્સાઇડનું રિડક્શન કરી અને તમે ધાતુ જે મેળવો છો આપણે લાસ્ટ ટાઈમ સમજ્યા તે પ્રમાણે કે MXO પ્રકારનો ધાતુનો ઓક્સાઇડ હોય અને કાર્બન વડે જો તમે એનું રિડક્શન કરી અને M પ્રકારની ધાતુ જો આપણને મળતી હોય તો આ રીતે આપણે ધાતુ છે ને એ મેળવીએ છીએ. પરંતુ આ ધાતુ સોલિડ હોઈ શકે અથવા પ્રવાહી અવસ્થામાં પણ હોઈ શકે. ખાસ કરીને તમે વિચારો કે જ્યારે આપણે આ પ્રકારનું પ્રક્રમ કરવું હોય એમાં ધાતુ ઓક્સાઇડ ઘન અવસ્થામાં હોય અને જો મળતી ધાતુ પ્રવાહી સ્વરૂપમાં હોય તો એવા સંજોગોમાં એન્ટ્રોપી છે ને વધશે. અને તમે યાદ કરો કે જો એન્ટ્રોપી ફેરફાર વધે તો ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઇનસ T ઇન્ટુ ડેલ્ટા S. આ સમીકરણમાં તમે યાદ કરો કે આ પ્રક્રમ કેવું થયું કે માનો કે જો કોઈ પાત્રમાં આ પ્રકારની પ્રક્રિયા થતી હોય તો ધાતુ ઓક્સાઇડની અવસ્થા તો ઘન છે
એનું રિડક્શન થવાથી મળતી જે ધાતુ છે એ જો પ્રવાહી સ્વરૂપમાં મળે તો આ રિડક્શન સરળ શું કામ હોય? કારણ કે આવા પ્રકારના રિડક્શનમાં તમે જુઓ કે આ પ્રકારના પ્રક્રમમાં એન્ટ્રોપી છે એ વધશે. જો ધાતુનું પ્રવાહી સ્વરૂપ તમને મળે રિડક્શન દરમિયાન તો પ્રક્રમ દરમિયાન પ્રણાલીની એન્ટ્રોપી વધે છે, ડેલ્ટા એસનું મૂલ્ય વધુ ધન બનશે અને તો આ ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ થશે. જો આ પ્રકારના ધાતુ ઓક્સાઇડની ભૌતિક અવસ્થા ઘન હોય, જોકે મોટા ભાગે ધાતુ ઓક્સાઇડ તો ઘન જ હોય છે અને જ્યારે એનું રિડક્શન કરવામાં આવે ત્યારે મળતી ધાતુ જો પ્રવાહી સ્વરૂપમાં હોય, પ્રવાહી સ્વરૂપમાં, તો આ રિડક્શન સરળ શું કામ હોય છે? ખૂબ મહત્ત્વની વાત છે કે આ રિડક્શન સરળ હોવાનું કારણ એ છે કે આવા પ્રક્રમ દરમિયાન ઘનનું રૂપાંતર પ્રવાહીમાં થાય છે, માટે એન્ટ્રોપી વધશે, એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય વધુ ધન બનશે અને તો ડેલ્ટા એચ લેસ ધેન ટી ઇન્ટુ ડેલ્ટા એસ આવું થશે અને એવા સંજોગોમાં ડેલ્ટા જીનું મૂલ્ય એ વધુ ઋણ બનશે, તો પ્રક્રિયાની સ્વયંભૂયતા વધશે. તો જો ધાતુ ઓક્સાઇડના રિડક્શન દરમિયાન મળતી ધાતુ પ્રવાહી સ્વરૂપમાં હોય તો એ પ્રકારના રિડક્શન સરળ હોવાનું કારણ ઉષ્માગતીય વિધેયોના આધારે તમે સમજી શકશો કે આવા પ્રકારની પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય વધુ ધન બને છે, માટે ડેલ્ટાજીનું મૂલ્ય વધુ ઋણ થશે અને તો આ પ્રકારનું રિડક્શન છે વધુ સરળતાથી કરી શકાય અથવા તો થઈ શકે. તો આવા પ્રકારના કોયડાઓ અને પ્રશ્નોનો જવાબ પણ મિત્રો આ એલિંઘામ આલેખો અને ઉષ્માગતીય સિદ્ધાંતોના આધારે કરવામાં આવે છે. ખૂબ મહત્ત્વની વાત હવે જે આપણે સમજવાની છે એ છે આ ઉષ્માગતીય સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને કેટલીક ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુના નિષ્કર્ષણને આપણે સમજીએ છીએ. એટલે આપણો મુદ્દો જે છે કે ધાતુ કર્મ વિધિમાં ઉષ્માગતીય સિદ્ધાંતોના અનુપ્રયોગો. તમે જે ઉષ્માગતીય સિદ્ધાંતો સમજ્યા છો અને એલિંઘામ આલેખો તમે જે સમજ્યા એનો ઉપયોગ કેટલીક ધાતુ ઓક્સાઇડના રિડક્શન કરી અને ધાતુ મેળવવા માટે કરવામાં આવે છે. જેમ કે આયર્ન ધાતુના નિષ્કર્ષણમાં, કોપર ધાતુના નિષ્કર્ષણમાં, ઝીંક ધાતુના નિષ્કર્ષણમાં, અને ખાસ કરીને આ બધા રિડક્શન કેવા હોય છે? તો રિડક્શન કર્તાનો ઉપયોગ કરીને જે ઓક્સાઇડનું રિડક્શન કર્તાનો ઉપયોગ કરીને આપણે કરી શકીએ એવા રિડક્શનમાં ઉષ્માગતીય સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આનો અનુપ્રયોગ સમજવા માટે આપણે પહેલું ઉદાહરણ લઈએ છીએ કે આયર્નનું તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણની જે આખી ક્રિયાવિધિ છે અથવા ધાતુ કર્મ વિધિ છે એમાં ઉષ્માગતીય સિદ્ધાંતો કેવી રીતે આપણને ઉપયોગમાં આવે છે એ વાતને આપણે સૌપ્રથમ સમજવાની છે. તો ત્યારબાદ કોપર ધાતુના નિષ્કર્ષણમાં પણ ઉષ્માગતીય સિદ્ધાંતોના અનુપ્રયોગો સમજીશું. ઝીંક ધાતુના નિષ્કર્ષણમાં ઉષ્માગતીય સિદ્ધાંતોના અનુપ્રયોગો સમજીશું. શરૂઆત આપણે આયર્ન ધાતુથી આપણે કરીએ છીએ. તો સૌપ્રથમ તમે યાદ કરો કે આયર્નની જે ખનિજ છે એ તો આપણે સમજ્યા તે પ્રમાણે જુદી જુદી ઘણી બધી ખનિજો છે. હેમેટાઇટ છે, મેગ્નેટાઇટ છે, સિડેરાઇટ છે, આયર્ન પાયરાઇટ છે અને એના સૂત્રો પણ આપણે અગાઉ સમજ્યા છીએ. આ બધી જે આયર્નની જે ખનિજો છે એમાંથી ખરેખર અશુદ્ધિ અથવા ગેંગને દૂર કરી અને સૌપ્રથમ એનું સંકેન્દ્રીકરણ છે એ કરવું પડે, જે આપણે અગાઉ પહેલા તબક્કામાં સમજ્યા છીએ તે પ્રમાણે. તો આયર્નની જે સંકેન્દ્રિત કાચી ધાતુ છે એને એકઠી કર્યા બાદ, મતલબ ગેંગ કે અશુદ્ધિ દૂર કર્યા બાદ આપણે ધાતુ કર્મ વિધિનો બીજો તબક્કો કરવાનો છે. મેં તમને અગાઉ જણાવ્યું તે પ્રમાણે કે જ્યારે તમે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરો છો ત્યારે ગેંગ સંપૂર્ણપણે દૂર થઈ જાય એવું હોતું નથી. કેટલીક અશુદ્ધિ અથવા ગેંગ હજુ પણ રહી જતી હોય છે અને એને ધાતુ કર્મ વિધિના બીજા તબક્કામાં દૂર કરવાની રહેતી હોય છે. તો લોખંડ અથવા આયર્નની જે કાચી ધાતુ છે એનું સંકેન્દ્રણ કર્યા બાદ જે એની ઓક્સાઇડ ખનિજો છે જેમ કે Fe2O3, Fe3O4 આવા પ્રકારની જે ઓક્સાઇડ ખનિજો છે આયર્નની અથવા અયસ્ક જેને આપણે કહીએ છીએ, તો આયર્નની જે આ પ્રકારની ઓક્સાઇડ અયસ્ક છે Fe2O3, Fe3O4 આ પ્રકારની ઓક્સાઇડ અયસ્કનું જે મિશ્રણ આપણને મળશે. દાખલા તરીકે આયર્ન ધાતુ જે છે
એનું તમે યાદ કરો કે માની લો કે સલ્ફાઇડ ખનિજ હોય તો એનું ભૂંજન કરવું પડે, અને આ બધું કામ આપણે ધાતુ કર્મવિધિના આ જે બીજો તબક્કો છે એમાં જે આપણે ભૂંજન અને નિસ્તાપન સમજ્યા એનો પણ ઉપયોગ કરવો પડે. તો ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કરવાની વાત તો પછી છે. પહેલું કામ શું કરવાનું હોય છે તો આયર્નની જે કાચી ધાતુ છે એમાંથી ગેંગ અથવા અશુદ્ધિને દૂર કરી અને કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ છે એ કરવામાં આવે છે. આવી જે સંકેન્દ્રિત કાચી ધાતુ છે એમાં મોટા ભાગે આયર્નના અયસ્ક અથવા તો કાચી ધાતુના ઓક્સાઇડનું મિશ્રણ હોય, Fe2O3 Fe3O4. હવે આ જે આયર્નના ઓક્સાઇડ અયસ્ક જે છે એમાં હજુ જો પાણીની બાષ્પ હોય તો એને દૂર કરવી પડે. તો આ માટે તમે યાદ કરો નિસ્તાપન અથવા તો કેલ્સિનેશનની પ્રક્રિયા કરવામાં આવે છે. માનો કે આયર્નની જો કાર્બોનેટ ખનિજ પણ ભેગી હોય, કાર્બોનેટ કાચી ધાતુ હોય FeCO3, તો પણ નિસ્તાપન કે કેલ્સિનેશન દરમિયાન એનું વિઘટન થશે અને ઓક્સાઇડ ખનિજ છે એ આપણને મળશે. આ ઉપરાંત જો સલ્ફાઇડ ખનિજ હોય તો એના ઓક્સિડેશન માટે ભૂંજન કરવું પડે છે. આ બધી ક્રિયાઓ અગાઉ કર્યા બાદ આયર્નની ઓક્સાઇડ અયસ્ક જ આપણી પાસે હોવી જોઈએ. તો અગાઉ જે આપણે સમજ્યા તે પ્રમાણે ગેંગ અથવા અશુદ્ધિને દૂર કરવી, સાથે સાથે કેલ્સિનેશન અથવા નિસ્તાપન કરવું જેથી કરીને બાષ્પશીલ અશુદ્ધિ દૂર થાય, કાર્બોનેટનું વિઘટન થઈ અને ઓક્સાઇડ અયસ્ક આપણને મળે કેલ્સિનેશન અથવા તો નિસ્તાપન દરમિયાન. જો સલ્ફાઇડ અયસ્ક હોય તો ભૂંજન કરવું જોઈએ કે જેથી કરીને સલ્ફર છે એ SO2 વાયુ સ્વરૂપે દૂર થાય અને આયર્નની સલ્ફાઇડ ખનિજમાંથી આપણને એની ઓક્સાઇડ અયસ્ક છે એ મળે છે. તો આવા પ્રકારની આયર્ન ધાતુની જે ઓક્સાઇડ અયસ્ક છે એ ઓક્સાઇડ અયસ્ક એની સાથે કોક એટલે કે કોલસો મતલબ કાર્બન ઉમેરવામાં આવે અને લાઇમસ્ટોનને મિશ્ર કરવામાં આવે. કારણ કે આ પ્રકારની જે આયર્નની જે ઓક્સાઇડ અયસ્ક છે એમાં પણ હજુ કેટલીક અશુદ્ધિ અથવા ગેંગ હોય છે, જેને આપણે ધાતુ કર્મવિધિના આ રિડક્શન પ્રક્રમમાં સ્લેગ અથવા ધાતુમલ બનાવી અને દૂર કરવાની રહેતી હોય છે. જે મેં તમને અગાઉ પણ સમજાવ્યું તે પ્રમાણે કે કેટલીક ગેંગ અથવા અશુદ્ધિને દૂર કરવી જ્યારે મુશ્કેલ હોય ત્યારે એને ધાતુમલ અથવા સ્લેગમાં રૂપાંતરિત કરી અને એને દૂર કરવામાં આવે છે. અને આ માટે જે પદાર્થો ઉમેરવામાં આવે છે એને અભિવાહ અથવા ફ્લક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો તમે વિચારો કે આયર્ન ધાતુના જે આ ઓક્સાઇડ અયસ્ક છે એમાં એનું રિડક્શન કરવા માટે કાર્બન અથવા તો કોક જેને આપણે બોલીએ છીએ એને મિશ્ર કરવામાં આવે, કેમ કે આ પદાર્થનું કામ શું છે રિડક્શન કરતાનું. આમાં રહેલી જે કેટલીક સિલિકાની જે અશુદ્ધિ હશે ગેંગ જેને આપણે કહીએ છીએ એને દૂર કરવા માટે લાઇમસ્ટોન એટલે કે ચૂનાનો પથ્થર છે એ પણ એમાં ઉમેરવામાં આવે છે. અને લાઇમસ્ટોનનું કામ શું હોય છે એને તમે યાદ કરો, આપણે અભિવાહ અથવા એને ફ્લક્સ તરીકે ઓળખીએ છીએ. જે આગળ ઉપર અયસ્કમાં ઓક્સાઇડ અયસ્કમાં રહેલી જે ગેંગ છે ને એની સાથે પ્રક્રિયા કરી અને સ્લેગ અથવા ધાતુમલ બનાવશે જેથી કરીને તે આસાનીથી દૂર થઈ શકે. તો આવું મિશ્રણ વાત ભઠ્ઠીમાં ઉમેરવામાં આવે છે, કેમ કે આયર્ન ઓક્સાઇડનું જે રિડક્શન છે એ વાત ભઠ્ઠી અથવા તો બ્લાસ્ટ ફર્નેસની અંદર કરવામાં આવે છે. તો આયર્ન ઓક્સાઇડના અયસ્ક Fe2O3 Fe3O4 એ ઓક્સાઇડ અયસ્ક સાથે કોક અથવા કાર્બન રિડક્શન કરતા પદાર્થ તરીકે અને લાઇમસ્ટોન એ અભિવાહ અથવા ફ્લક્સ એ બધાનું મિશ્રણ કરી અને વાત ભઠ્ઠીમાં તેને ઉમેરવામાં આવે છે. અને આ વાત ભઠ્ઠી જે છે એમાં ધાતુ ઓક્સાઇડનું રિડક્શન થઈ અને આપણને ધાતુ છે એ પ્રાપ્ત થતી હોય છે. વાત ભઠ્ઠી અને ઇંગ્લિશમાં બ્લાસ્ટ ફર્નેસ કહેવામાં આવે છે. અને તમે ધોરણ 10માં પણ વાત ભઠ્ઠી વિશે થોડુંક તમે સમજ્યા છો. વાત ભઠ્ઠી એક એવા પ્રકારની એક ઊંચી ટાવર જેવી ભઠ્ઠી બનાવવામાં આવે છે કે જેની અંદર જુદા જુદા વિસ્તારમાં તાપમાનનો ગાળો જુદો જુદો હોય. કઈ પ્રક્રિયા કયા તાપમાને કરવી જોઈએ એ એલિંઘામ આલેખો પરથી નક્કી કરી અને તાપમાનના જુદા જુદા ગાળામાં એ પ્રક્રિયાઓ કરવામાં આવે છે અને અંતે આપણને ધાતુ ઓક્સાઇડનું રિડક્શન થઈ અને આપણને ધાતુ છે એ પ્રાપ્ત થાય છે. તો આયર્ન ઓક્સાઇડ જે છે અથવા આયર્નના જે ઓક્સાઇડ અયસ્ક છે એના રિડક્શન માટે વાત ભઠ્ઠી એટલે કે બ્લાસ્ટ ફર્નેસનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ વાત ભઠ્ઠીમાં તાપમાનના જુદા જુદા ગાળામાં પ્રક્રિયા કરી
અને એનું રિડક્શન કરી અને ધાતુ છે એ પ્રાપ્ત કરવામાં આવતી હોય છે. સૌપ્રથમ આ જે વાત ભઠ્ઠી છે એની આકૃતિ તમે જુઓ, આપણી બુકની અંદર 160 નંબરના પેજ ઉપર આપેલી છે. આ વાત ભઠ્ઠી અથવા બ્લાસ્ટ ફર્નેસના ઉપરના ભાગમાંથી આ બધું મિશ્રણ છે એ ઉમેરવામાં આવે. એના તળિયાના ભાગમાંથી ગરમ હવા ફૂંકવામાં આવે અને જે કોક અથવા કોલસો છે ને એને બાળવામાં આવે. આ જે વાત ભઠ્ઠીમાં જ્યારે આપણે પ્રક્રિયા કરવાની હોય છે ત્યારે આ પ્રકારનું મિશ્રણ ઉપરના ભાગમાંથી ઉમેરવામાં આવે છે અને એના તળિયાના ભાગમાંથી ગરમ હવા પસાર કરી કોક અથવા કોલસો છે એને બાળવામાં આવે. જો કોલસાને બાળવામાં આવે એટલે કે એનું દહન કરવામાં આવે તો તમે યાદ કરો કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થશે. કેમ કે કાર્બન અથવા કોલસાનું જ્યારે દહન થાય તો સંપૂર્ણ દહન થાય તો CO2 ઉત્પન્ન થાય, અપૂર્ણ દહન થાય તો કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય. એટલે જ્યારે તળિયાના ભાગમાંથી ગરમ હવા પસાર કરી અને જો કોલસાને બાળવામાં આવે તો વાત ભઠ્ઠીના તળિયાના ભાગમાં, નીચેના ભાગમાં 2200 કેલ્વિન જેટલું ઊંચું તાપમાન છે ને એ પ્રાપ્ત થાય છે. આ ઉત્પન્ન જ્યારે તળિયાના ભાગમાં કાર્બન અથવા કોલસાને બાળવામાં આવે છે જેથી કરીને પ્રક્રમ એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે વાત ભઠ્ઠીમાં થતી જે તમામ પ્રક્રિયાઓ છે એના માટેની જરૂરી ઉષ્મા એ કોલસાને બાળવાથી ઉત્પન્ન થાય છે અને આ ઉત્પન્ન થતી ઉષ્મા વડે વાત ભઠ્ઠીમાં જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓ છે એ કરી શકાય છે. તો તળિયાના ભાગમાં ગરમ હવા ફૂંકવામાં આવે છે અને કોકને જો બાળવામાં આવે તો ખૂબ ઊંચું તાપમાન 2200 કેલ્વિન જેટલું તાપમાન છે એ ઊંચું જાય છે. આ ઉત્પન્ન થતો કાર્બન મોનોક્સાઇડ અને ઉષ્મા એ વાત ભઠ્ઠીમાં ઉપરના ભાગમાં જાય છે અને ઉપરના ભાગનું તાપમાન છે એ વાત ભઠ્ઠીના તળિયાના ભાગના તાપમાન કરતાં નીચું હોય છે. ઉપરના ભાગનું જે તાપમાન નીચું હોય છે ત્યાંથી આપણે આ પ્રકારનું મિશ્રણ છે એ ઉમેરતા હોઈએ છીએ જેથી કરીને આ પ્રકારના ઓક્સાઇડ અયસ્કનું ઉત્પન્ન થયેલા કાર્બન મોનોક્સાઇડ વડે પણ રિડક્શન થઈ અને આપણને ધાતુ છે એ પ્રાપ્ત થાય છે. તો વાત ભઠ્ઠીમાં ઉપરના ભાગમાં કે જ્યાં તાપમાન નીચું છે ત્યાં આ બંને પ્રકારના ઓક્સાઇડ અયસ્ક ઉપરથી જે ઉમેરવામાં આવતા હોય છે એ ઓક્સાઇડનું કાર્બન મોનોક્સાઇડ વડે અને કાર્બન વડે ઊંચા તાપમાને રિડક્શન થઈ અને આપણને અંતે ધાતુ છે એ પ્રાપ્ત થાય છે. તો ખરેખર આ પ્રકારના ઓક્સાઇડ અયસ્કનું રિડક્શન એ બે જુદા જુદા તાપમાનના ગાળામાં કરવામાં આવે છે વાત ભઠ્ઠીની અંદર. ખાસ કરીને તમે વિચારો બરાબર તો નીચેના ભાગમાં વાત ભઠ્ઠીનું તાપમાન ઊંચું હોય અને ઉપરના ભાગમાં વાત ભઠ્ઠીનું તાપમાન છે ને એ નીચું હોય. કારણ કે તળિયાના ભાગમાં ગરમ હવા ફૂંકી અને કોલસાને બાળવામાં આવે છે એટલે તળિયાના ભાગમાં તાપમાન છે એ ઊંચું હોય છે. જ્યારે કોલસો બળે છે, કોલસો ઓક્સિડેશન પામે છે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે તો કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થશે અને ઉષ્મા ઉત્પન્ન થશે. આ ઉત્પન્ન થતી ઉષ્મા વડે જ એમાં જરૂરી પ્રક્રિયાઓ કરી શકાય છે અને આ ઉષ્મા અને કાર્બન મોનોક્સાઇડ જ્યારે વાત ભઠ્ઠીમાં ઉપરના ભાગમાં જાય છે કે જ્યાં આગળ આપણે આ મિશ્રણને ઉમેરીએ છીએ ત્યાં આગળ આ પ્રકારના ઓક્સાઇડ અયસ્કનું કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન થઈ અને આપણને વાત ભઠ્ઠીમાં આયર્ન ધાતુ છે એ પ્રાપ્ત થાય છે. તો વાત ભઠ્ઠીમાં જુદા જુદા તાપમાનના ગાળામાં કેવા પ્રકારની પ્રક્રિયાઓ થાય છે એને જો આપણે સમજીએ તો સૌપ્રથમ પહેલી ક્રિયા એ છે કે વાત ભઠ્ઠીમાં નીચા તાપમાનનો ગાળો છે ને એ 500 થી 800 કેલ્વિન તાપમાનનો ગાળો છે કે 500 થી 800 કેલ્વિન તાપમાનનો ગાળો જે છે એ નીચા તાપમાનનો ગાળો છે. નીચા તાપમાનનો ગાળો જે વાત ભઠ્ઠીમાં ઉપરનો ભાગ છે કે જ્યાંથી આપણે આ ઓક્સાઇડ અયસ્ક અને કાર્બન કે ચૂનાનો પથ્થર લાઇમસ્ટોન જે આપણે ઉમેરીએ છીએ એ ઉપરના ભાગમાં નીચું તાપમાન હોય છે. 500 થી 800 કેલ્વિન જેટલું તાપમાન છે એ નીચું હોય છે જેને નીચા તાપમાનનો ગાળો તરીકે ઓળખવામાં આવે. હવે આ નીચા તાપમાનના ગાળામાં શું થાય તો ત્યાં આગળ આ Fe2O3 જે છે ને ઓક્સાઇડ એનું રિડક્શન થઈ અને Fe3O4 મળે અને એનું હજુ રિડક્શન થઈ અને અંતે FeO ફેરસ ઓક્સાઇડમાં તેનું રૂપાંતરણ છે ને એ થતું હોય છે અને આ રિડક્શન માટે કાર્બન મોનોક્સાઇડ છે એનો ઉપયોગ થતો હોય છે. તો સૌપ્રથમ તમે જુઓ કે Fe2O3 જે છે Fe2O3 ઓક્સાઇડ એનું કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન થઈ અને Fe3O4 બનશે અને પ્લસ CO2 વાયુ છે એ દૂર થાય.
બરાબર. આવા પ્રકારની પ્રક્રિયા છે એ નીચા તાપમાનના ગાળામાં થાય છે કે Fe2O3 જે છે એનું કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન થઈ અને Fe3O4 છે ને એ બને છે અને કાર્બન મોનોક્સાઇડનું વધુ ઓક્સિડેશન થાય અને CO2 વાયુ બને. આ ઉત્પન્ન થતો જે Fe3O4 છે એનું હજુ વધુ રિડક્શન કાર્બન મોનોક્સાઇડ વડે થાય તો Fe ધાતુ મળશે અને CO2 વાયુ છે એ દૂર થાય. આ ઉપરાંત Fe2O3 જે છે એ પણ સીધો કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન પામી અને FeO બનાવશે અને પ્લસ CO2 વાયુ છે એ દૂર થાય. આવા પ્રકારની રિડક્શન પ્રક્રિયાઓ 500 થી 800 કેલ્વિન તાપમાન કે જે નીચા તાપમાનનો ગાળો છે એ ગાળામાં વાતભઠ્ઠીમાં આવા પ્રકારની પ્રક્રિયાઓ થઈ. એનો મતલબ કે Fe2O3નું વધુ રિડક્શન થઈને Fe3O4 બને અને અંતે રૂપાંતર શેમાં થશે તો કે FeOમાં રૂપાંતરિત થશે. આ રિડક્શન માટે જરૂરી કાર્બન મોનોક્સાઇડ છે એ વાતભઠ્ઠીના તળિયે કોલસો બાળવાથી ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થતા કાર્બન મોનોક્સાઇડ વડે 500 થી 800 કેલ્વિન જેટલા નીચા તાપમાનના ગાળામાં આવું રિડક્શન થાય છે. આ પ્રક્રિયાઓની સાથે સાથે જે આપણે લાઇમસ્ટોન ઉમેર્યો છે ચૂનાનો પથ્થર એનું પણ વિઘટન થાય છે અને કેલ્શિયમ કાર્બોનેટ જે છે લાઇમસ્ટોન એનું વિઘટન થવાથી તમે યાદ કરો કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 વાયુ છે એ ઉત્પન્ન થશે. ઉત્પન્ન થતો જે કેલ્શિયમ ઓક્સાઇડ છે જે કેવી રીતે ઉત્પન્ન થયો તો આ નીચા તાપમાનના ગાળામાં ઉમેરેલો જે લાઇમસ્ટોન છે કેલ્શિયમ કાર્બોનેટ એનું વિઘટન થઈ કેલ્શિયમ ઓક્સાઇડ બને અને ઉત્પન્ન થતો કેલ્શિયમ ઓક્સાઇડ છે એ સિલિકાની જે અશુદ્ધિ છે SiO2 જેને આપણે ગેંગ અથવા અશુદ્ધિ તરીકે ઓળખી શકીએ કે જે અયસ્કમાં રહેલી હોય છે એ અશુદ્ધિ અથવા ગેંગ સાથે પ્રક્રિયા કરી અને કેલ્શિયમ સિલિકેટ બનાવે. કેલ્શિયમ સિલિકેટનું નિર્માણ કરે છે. હવે આ જે કેલ્શિયમ સિલિકેટ જે બને છે એ પિગલિત સ્વરૂપમાં હોય છે. પિગલિત સ્વરૂપમાં અને એને જ ધાતુમલ અથવા સ્લેગ તરીકે ઓળખવામાં આવે છે. ધાતુમલ અથવા સ્લેગ તરીકે ઓળખવામાં આવે. તમે યાદ કરો કે જ્યારે આપણે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરીએ છીએ ત્યારે સિલિકાની આ પ્રકારની અશુદ્ધિ સંપૂર્ણપણે દૂર થતી નથી. તો ધાતુ કર્મ વિધિના આ તબક્કામાં અને વાતભઠ્ઠીમાં કેલ્શિયમ કાર્બોનેટમાંથી ઉત્પન્ન થયેલો કેલ્શિયમ ઓક્સાઇડ સિલિકા સાથે પ્રક્રિયા કરી અને કેલ્શિયમ સિલિકેટ બનાવે છે જે પિગલિત સ્વરૂપમાં હોવાથી એને આસાનીથી અથવા સહેલાઈથી દૂર કરી શકાય છે અને એટલે જ એને આપણે ધાતુમલ અથવા સ્લેગ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો નીચા તાપમાનનો જે ગાળો છે 500 થી 800 કેલ્વિન તાપમાનનો ગાળો એ તાપમાનના ગાળામાં આવા પ્રકારની પ્રક્રિયાઓ થઈ અને અંતે આપણને FeO છે એ પ્રાપ્ત થાય છે. વાતભઠ્ઠીમાં નીચેનો ભાગ છે કે જે ઊંચા તાપમાનનો ગાળો છે એ 900 થી 1500 કેલ્વિન તાપમાનનો ગાળો હોય છે અને આ ઊંચા તાપમાનના ગાળામાં કેવી પ્રક્રિયા થતી હોય છે તો ઊંચા તાપમાનનો જે ગાળો છે મિત્રો એમાં એટલે કે એ વાતભઠ્ઠીનો નીચેનો ભાગ છે અને આ વાતભઠ્ઠીના નીચેના ભાગમાં ખાસ કરીને કોકને આપણે બાળીએ છીએ તો કાર્બન જે છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ગરમ હવા જે ફૂંકવામાં આવે છે તો એની સાથે પ્રક્રિયા કરી અને CO2 વાયુ ઉત્પન્ન થશે. આ ઉત્પન્ન થયેલો CO2 વાયુ એ વધુ કાર્બન સાથે પ્રક્રિયા કરી અને કાર્બન મોનોક્સાઇડ વાયુ છે એ ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત આ ઉત્પન્ન થયેલો કાર્બન મોનોક્સાઇડ એ જે ફેરસ ઓક્સાઇડ જે ઉત્પન્ન થયો છે એની સાથે પ્રક્રિયા કરી અને Fe ધાતુ આપે છે અને સાથે CO2 વાયુ છે એ દૂર કરે છે. આવા પ્રકારની પ્રક્રિયાઓ એ ખાસ કરીને ઊંચા તાપમાનનો જે ગાળો છે વાતભઠ્ઠીમાં એમાં આ પ્રકારની પ્રક્રિયા થઈ અને અંતે ફેરસ ઓક્સાઇડનું રિડક્શન કાર્બન મોનોક્સાઇડ વડે થઈ અને Fe ધાતુ છે એ આપણને પ્રાપ્ત થાય છે. અહીંયા આગળ તમે જો વિચારો તો ખરેખર આપણને આયર્ન ધાતુના નિષ્કર્ષણમાં એટલે કે આ પ્રકારના ઉષ્મીય રિડક્શનમાં ઉષ્માગતીય સિદ્ધાંતો આપણને કેવી રીતે ઉપયોગી થઈ પડશે. ખાસ કરીને ઉષ્માગતીય સિદ્ધાંતો જે આપણે સમજ્યા છીએ અને એલિંગહામ આલેખો જે આપણે સમજ્યા છીએ એ આપણને કોક અથવા તો કોલસો
એ ઓક્સાઇડનું રિડક્શન કેવી રીતે કરે છે એ સમજાવવામાં મદદ કરશે અને શા માટે આ પ્રકારની વાતભઠ્ઠીનો ઉપયોગ કરવો જોઈએ એ સમજાવવામાં મદદ કરશે. વિચારો કે વાતભઠ્ઠીના જુદા જુદા વિસ્તારમાં તાપમાન જુદું જુદું છે અને રિડક્શન પ્રક્રિયાની ઓપ્ટિમમ સ્ટેટ મેળવવા માટે તાપમાન કેટલું રાખવું જોઈએ એ એલિંગહામ આલેખો પરથી આપણે નક્કી કરી શકશું. તો ઉષ્માગતિશાસ્ત્ર જે છે એ ખરેખર કાર્બન અથવા કોલસા વડે ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કેવી રીતે થાય અને શા માટે આવા પ્રકારની ભઠ્ઠીનો ઉપયોગ કરવો જોઈએ એ સમજાવવામાં આપણને મદદ કરે છે. આ તમામ રિડક્શન પ્રક્રિયામાં જો એક મુખ્ય રિડક્શન પ્રક્રિયાનો તબક્કો હોય ને તો એ આ છે. આ પ્રક્રિયા મુખ્ય છે કે તમે વિચારો કે અંતે જે ફેરસ ઓક્સાઇડ જે આપણને મળે છે એનું કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન કરી અને Fe ધાતુ છે એ આપણને પ્રાપ્ત થાય છે અને કાર્બન મોનોક્સાઇડનું પોતાનું ઓક્સિડેશન થઈ અને CO2 વાયુ છે એ આપણને મળે છે. આપણે અગાઉ સમજ્યા તે પ્રમાણે આ પ્રક્રિયા સાથે સંકળાયેલો જે મુક્ત ઉર્જા ફેરફાર છે એનું મૂલ્ય વધુમાં વધુ ઋણ હોવું જોઈએ. દાખલા તરીકે આની સાથે સંકળાયેલો જે મુક્ત ઉર્જા ફેરફાર છે ડેલ્ટા RG0, તો આનું મૂલ્ય જો વધુમાં વધુ ઋણ હોય તો તમે યાદ કરો કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે અને વધુમાં વધુ આપણને ધાતુ છે એ પ્રાપ્ત થશે. તો આ જે એક મુખ્ય પ્રક્રિયા છે એ પણ તમે જુઓ બે પ્રક્રિયાઓનો સરવાળો છે, યુગ્મન છે એમ કહી શકાય. આ પ્રક્રિયા કઈ બે સાદી પ્રક્રિયામાં થાય છે? તો પહેલી એક પ્રક્રિયામાં શું થઈ તો ફેરસ ઓક્સાઇડનું રિડક્શન થયું અને બીજી પ્રક્રિયા શું છે તો કાર્બન મોનોક્સાઇડનું ઓક્સિડેશન થયું. આ બે પ્રક્રિયાઓનું યુગ્મન કે એનો સરવાળો કરશો ત્યારે આપણને આ પ્રકારની પ્રક્રિયા છે એ પ્રાપ્ત થશે. એટલે આની પ્રથમ પ્રક્રિયા જે છે એ ફેરસ ઓક્સાઇડનું શું છે રિડક્શન છે. એમાં આપણને Fe ધાતુ મળશે, સોલિડ અથવા લિક્વિડ, અને પ્લસ અડધો મોલ O2 વાયુ છે એ દૂર થશે. આ પ્રક્રિયા સાથે સંકળાયેલો મુક્ત ઉર્જા ફેરફાર જેને આપણે આમ દર્શાવી શકીએ કે FeO અને Fe, બરાબર, કે આ પ્રક્રિયા સાથે આટલો મુક્ત ઉર્જા ફેરફાર સંકળાયેલો છે. અહીંયા આગળ નાના બ્રેકેટમાં પ્રક્રમ દર્શાવે છે કે FeOનું રૂપાંતર શેમાં થાય છે Feમાં, અને એના માટે મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય. બીજી પ્રક્રિયા શું થાય છે તો કાર્બન મોનોક્સાઇડ જે છે એનું ઓક્સિડેશન થાય છે અને CO2 વાયુ છે એનું નિર્માણ થાય છે. તો આની સાથે સંકળાયેલો મુક્ત ઉર્જા ફેરફાર જે છે એને આપણે આ રીતે દર્શાવી શકીએ કે CO અને CO2, મતલબ કે કાર્બન મોનોક્સાઇડનું ઓક્સિડેશન શેમાં થાય છે CO2માં. જો તમે આ બંને પ્રક્રિયાનો તમે સરવાળો કરશો તો આપણને એક યુગ્મન પ્રક્રિયા મળશે, મતલબ FeO પ્લસ CO gives Fe સોલિડ અથવા લિક્વિડ અવસ્થામાં અને પ્લસ CO2G. તો આની સાથે સંકળાયેલો મુક્ત ઉર્જા ફેરફાર કેટલો તો એને આપણે આમ દર્શાવી શકીએ કે Fe આ જે છે આ ફેરફાર કે જેમાં FeOનું રૂપાંતર શેમાં થાય છે Feમાં. એટલે સંકલિત પ્રક્રિયાનો જે મુક્ત ઉર્જા ફેરફાર છે કેટલો હોય તો કે આ બંનેના સરવાળા જેટલો હોય. તો કે ડેલ્ટા RG0 FeO Fe અને પ્લસ ડેલ્ટા RG0 CO અને CO2. બરાબર, તમે વિચારજો કે આ જે પ્રક્રિયા થઈ એમાં એક મુખ્ય પ્રક્રિયા અહીંયા આગળ FeO જે છે એનું કાર્બન મોનોક્સાઇડ વડે ઓક્સિડેશન થયું, પણ FeOનું ખરેખર ઓક્સિડેશન રિડક્શન કાર્બન વડે થાય. તો આમ તો એને મુખ્ય પ્રક્રિયા ગણવામાં આવી છે. તો આપણે આગળ કાર્બન લઈએ કે કાર્બન વડે જો રિડક્શન થતું હોય તો એ કાર્બન મોનોક્સાઇડ બનશે. તો એક આ પહેલી પ્રક્રિયા, અને બીજી પ્રક્રિયામાં કાર્બન જે છે એનું ઓક્સિડેશન થઈ અને કાર્બન મોનોક્સાઇડ બને છે. તો C અને CO આમ આપણે લખી શકીએ, જેથી કરીને હવે શું થાય તો FeO અથવા ફેરસ ઓક્સાઇડનું રિડક્શન કોક અથવા કાર્બન વડે જો થાય તો આયર્ન ધાતુ સોલિડ અથવા લિક્વિડ અવસ્થામાં મળશે, કાર્બન મોનોક્સાઇડ બનશે. તો આ ફેરફારને આપણે C અને CO આમ આપણે લખી શકીએ, બરાબર. તો વાત એ છે કે આ જે મુખ્ય રિડક્શન પ્રક્રિયા છે, કેમ કે ફેરસ ઓક્સાઇડનું રિડક્શન બે વડે થતું હોય, કાર્બન વડે થતું હોય અને કાર્બન મોનોક્સાઇડ વડે થતું હોય. અત્યારે આપણી બુકમાં આ રિડક્શનને મુખ્ય પ્રક્રિયા ગણીશ તો આપણે એને ધ્યાનમાં લઈએ.
વાત એટલી જ સમજવાની છે કે આ જે એક યુગ્મન પ્રક્રિયા છે ને એની સાથે સંકળાયેલો આ જે મુક્ત ઉર્જા ફેરફાર છે ને એનું મૂલ્ય ઋણ હોવું જોઈએ. અને એ કેટલું છે તો આ બંને મુક્ત ઉર્જા ફેરફારના સરવાળા જેટલું છે. જો ધાતુ કર્મવિધિમાં આ યુગ્મન પ્રક્રિયાના મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય ઋણ હોય તો પ્રક્રિયા વધુમાં વધુ પૂર્વગામી દિશામાં થશે, સ્વયં સ્ફુરિત થશે અને વધુમાં વધુ આપણને Fe ધાતુ છે એ પ્રાપ્ત થશે. તો એના માટે કેટલું તાપમાન રાખવું જોઈએ એ એલિંગહામ આલેખો પરથી નક્કી કરવામાં આવે છે. તો આ પ્રક્રિયા સાથે સંકળાયેલો જે મુક્ત ઉર્જા ફેરફાર છે એમાં આ ડેલ્ટા RG0નું મૂલ્ય ઋણ કરવા માટે કેટલું તાપમાન રાખવું જોઈએ એ એલિંગહામ આલેખો પરથી નક્કી કરવામાં આવે છે. અને તમે જો એ આલેખ મિત્રો જુઓ તો એ આલેખ શું બતાવે છે તો તમે યાદ કરો કે દરેક ધાતુ ઓક્સાઇડના નિર્માણની જે પ્રક્રિયા છે એની સાથે સંકળાયેલા મુક્ત ઉર્જા ફેરફાર વિરુદ્ધ તાપમાન ટીનો આલેખ બતાવે છે. એલિંગહામ આલેખોમાં તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે Feમાંથી FeO બનવાની જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા બરાબર વિચારજો. Feમાંથી FeO બનવાની જે પ્રક્રિયા છે એનો વક્ર ઉપર તરફ જાય છે અને કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનવાની જે પ્રક્રિયા છે એનો વક્ર નીચેની તરફ જાય છે. એલિંગહામ આલેખોમાં તમે જરાક શાંતિથી જુઓ તો Feમાંથી FeO બનવાનો જે આલેખ છે ને એ ઉપરની તરફ જાય છે એનો વક્ર અને કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનવાનો જે આલેખ છે એનો વક્ર એ નીચેની તરફ જાય છે. બંને વક્રો જે છે એ તમે જોજો કે એક બિંદુ આગળ છેદે છે. Feમાંથી FeO બનવાનો જે વક્ર છે એ ઉપરની તરફ જશે અને કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનવાનો વક્ર છે એ નીચેની તરફ જાય છે. પરંતુ આ બંને વક્રો તમે જુઓ ને તો 1073 કેલ્વિન તાપમાને પ્રતિછેદન પામે છે. એલિંગહામ આલેખોમાં તમે જુઓ તો આ બંને પ્રકારના ઓક્સાઇડ બનવાના વક્રો 1073 કેલ્વિન તાપમાને છેદે છે, પ્રતિછેદન પામે છે. એનો મતલબ કે આ તાપમાને ડેલ્ટા RG0નું મૂલ્ય શૂન્ય થશે. સમજો બરાબર કે Feમાંથી FeO બનવાનો વક્ર ઉપરની તરફ જાય છે અને કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનવાનો વક્ર નીચેની તરફ જાય છે. પરંતુ આ બંને વક્રો 1073 કેલ્વિન તાપમાને પ્રતિછેદન પામે છે. એનો મતલબ કે એટલા તાપમાને આ ડેલ્ટા RG0નું મૂલ્ય શૂન્ય થાય, જે આપણા માટે હજુ કામનું નથી. પરંતુ જો તમે 1073 કેલ્વિનથી ઊંચા તાપમાને તમે જાઓ તો આ પ્રક્રિયા સાથે સંકળાયેલા મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય ઋણ બનશે અને પ્રક્રિયા શરૂ થશે, રિડક્શન પ્રક્રિયા શરૂ થશે અને આપણને ધાતુ મળવા માંડશે. આનો મતલબ એવો થયો કે વાત ભઠ્ઠીમાં આ જે રિડક્શન પ્રક્રિયા આપણે કરવાની છે, કોક અથવા કોલસા વડે જે રિડક્શન કરવાનું છે એ 1073 કેલ્વિનથી ઊંચા તાપમાને પ્રક્રિયા કરવી પડશે. 1073 કેલ્વિનથી ઊંચા તાપમાને શું થશે તો 1073 કેલ્વિનથી ઉપરનું જે તાપમાન છે કે એનાથી જે ઊંચું તાપમાન છે ને એ તાપમાને તમે જુઓ તો આ ડેલ્ટા RG0 કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનવાની પ્રક્રિયાનો મુક્ત ઉર્જા ફેરફાર કરતાં Feમાંથી FeO બનવાની મુક્ત ઉર્જા ફેરફાર છે ને એ વધી જશે. જો તમે એલિંગહામ આલેખોમાં તમે જુઓ તો 1073 કેલ્વિનથી ઊંચા તાપમાને શું થાય છે તો કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનવાની જે પ્રક્રિયાનો જે મુક્ત ઉર્જા ફેરફાર છે એ ડેલ્ટા RG0 FeO અથવા Feમાંથી FeO બનવાની પ્રક્રિયાના મુક્ત ઉર્જા ફેરફાર છે ને એ આના કરતાં આ મૂલ્ય વધી જાય, જેથી કરીને શું થાય કે એ બંનેનો સરવાળો છે ને એ આપણને ઋણ મળશે અને ઋણ થવાના કારણે પ્રક્રિયા છે એ શરૂ થશે. હવે આને સમજવા માટે જો આપણે આ બધી પ્રક્રિયા સાથે સંકળાયેલા મુક્ત ઉર્જા ફેરફારને ધ્યાનમાં લઈએ તો એ આલેખ અને એના મૂલ્યો સાથેની પ્રક્રિયા તમે જુઓ આપણી બુકમાં બાજુના પેજ ઉપર એ આપણને આપેલું છે. ખાસ મહત્ત્વની વાત યાદ રાખજો કે આ બધું જે આપણે નક્કી કરીએ છીએ એ એલિંગહામ આલેખો પરથી નક્કી કરીએ છીએ. Feમાંથી FeO બનવાનો વક્ર ઉપર તરફ જાય છે, કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનવાનો વક્ર નીચેની તરફ જાય છે. પરંતુ આ બંને વક્રો 1073 કેલ્વિન તાપમાને છેદે છે અને ત્યાં ડેલ્ટા RG0નું મૂલ્ય શૂન્ય થશે. પરંતુ એના કરતાં ઊંચા તાપમાને આ પ્રક્રિયા સાથે સંકળાયેલા મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય ઋણ થશે અને રિડક્શન પ્રક્રિયા છે એ શરૂ થશે.
કારણ કે 1073 કેલ્વિનથી ઊંચા તાપમાને શું થાય છે, તો આનાથી ઊંચા તાપમાને આ શરતનું પાલન થાય છે. કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનવાની પ્રક્રિયાનો મુક્ત ઉર્જા ફેરફાર કરતાં એફઈમાંથી એફઈઓ બનવાની પ્રક્રિયાનું મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય વધી જશે અને માટે એ બંનેનો સરવાળો છે એનું મૂલ્ય તમને ઋણ મળે છે અને એટલે આ પ્રકારની રિડક્શન પ્રક્રિયા છે એ શરૂ થશે અને આપણે ધાતુ છે એ મળશે. હવે આને સમજવા માટે આના કરતાં કઈ રીતે વધી જાય છે, તો એ મૂલ્યો કેટલા છે, તો એના ગાણિતીય મૂલ્યો સાથે જો આપણે એલિંગહામ આલેખની અંદર એના ગાણિતીય મૂલ્યો સાથેની જો આપણે પ્રક્રિયા સમજીએ તો સૌપ્રથમ તમે વિચારો કે એફઈમાંથી એફઈઓ બનવાની જે પ્રક્રિયા છે એની સાથે સંકળાયેલા મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય કેટલું છે, તો એફઈમાંથી એફઈઓ બનવાની જે પ્રક્રિયા છે ને એની સાથે સંકળાયેલા મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય 341 કિલો જૂલ જેટલું છે. જરાક વિચારજો કે આની સાથે સંકળાયેલા મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય કેટલું છે, તો આ મૂલ્ય છે ને એ 341 કિલો જૂલ જેટલું છે. અને કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનવાની જે પ્રક્રિયા છે એની સાથે સંકળાયેલી મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય -447 કિલો જૂલ જેટલું છે. તમને ખ્યાલ આવશે કે આપણે વાત ભઠ્ઠીમાં એફઈનું રૂપાંતર એફઈઓમાં નથી કરવાનું, આપણે ફેરસ ઓક્સાઇડનું રૂપાંતર એફઈમાં કરવાનું છે. એટલે જો તમારે આની પ્રતિગામી પ્રક્રિયા કરવી હોય તો આ મૂલ્ય ધન થઈ જશે. એટલે એ પ્રક્રિયા સાથે સંકળાયેલા મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય કે એફઈઓનું રૂપાંતર શેમાં કરવાનું છે, તો કે એફઈમાં, અને O2 વાયુ છે એ દૂર થશે અને આની સાથે સંકળાયેલો જે મુક્ત ઉર્જા ફેરફાર છે એ મૂલ્ય +341 કિલો જૂલ જેટલું આપણને મળશે. ધન મૂલ્ય એટલા માટે કે એફઈમાંથી એફઈઓ બનવાની જે પ્રક્રિયા છે, કેમ કે એલિંગહામ આલેખોમાં તો બધી જ પ્રક્રિયાઓ ઓક્સાઇડના નિર્માણ માટેની જ હોય, પરંતુ આપણે ધાતુ કર્મવિધિમાં ધાતુના ઓક્સાઇડ છે એનું રિડક્શન કરવાનું છે, એટલે એની પ્રતિગામી પ્રક્રિયા કરવી પડે. તો આ મૂલ્ય જો ઋણ હોય તો આની પ્રતિગામી પ્રક્રિયા માટે આ મૂલ્ય ધન થશે. તો એફઈઓનું રૂપાંતર તમે જો એફઈમાં કરશો તો એની સાથે સંકળાયેલા મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય 341 કિલો જૂલ. કાર્બન છે એનું રૂપાંતર આપણે કાર્બન મોનોક્સાઇડમાં કરવાનું છે, એટલે કે કાર્બન મોનોક્સાઇડ બનશે અને આની સાથે સંકળાયેલો મુક્ત ઉર્જા ફેરફાર એ -447 કિલો જૂલ જેટલું છે. જો તમે આ બંને પ્રક્રિયાનો સરવાળો કરશો, કેમ કે અહીંયા મેં શું લખ્યું તો તમે યાદ કરો, 1 ગ્રામ મોલ ઓક્સિજન છે ને આ રિડક્શનમાં 1 ગ્રામ મોલ ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને 1 ગ્રામ મોલ ઓક્સિજન આ ઓક્સિડેશનમાં વપરાય છે. એવી પ્રક્રિયા સાથે સંકળાયેલા મુક્ત ઉર્જા ફેરફારના મૂલ્યો એલિંગહામ આલેખોમાં આપેલા છે. હવે તમે જુઓ કે આ બંનેનો તમે સરવાળો કરશો તો 2 ટાઈમ FeO પ્લસ 2 ટાઈમ કાર્બન સોલિડ, તો 2 ટાઈમ Fe અને પ્લસ 2 ટાઈમ CO. તો આની સાથે સંકળાયેલો મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય કેટલું, તો તમારે આ બંનેનો સરવાળો કરવાનો, એટલે કે +341 અને પ્લસ એમાંથી આટલું ખરેખર બાદ કરવાનું -447. તો આ પ્રક્રિયા સાથે સંકળાયેલો મુક્ત ઉર્જા ફેરફાર આમાંથી તમે એને બાદ કરશો તો -106 કિલો જૂલ જેટલો થશે. ખરેખર તમે જુઓ તો આ પ્રક્રિયા જે છે એમાં એની સાથે સંકળાયેલું મુક્ત ઉર્જા ફેરફાર -106 કિલો જૂલ જેટલો છે. તેથી જો તમે આને 2 વડે ભાગી દો તો FeO પ્લસ કાર્બન ગીવ્સ Fe સોલિડ અથવા લિક્વિડ અને પ્લસ CO. જો તમે આને 2 વડે ભાગશો તો તમે યાદ કરો આને તમારે 2 વડે ભાગવા પડશે, -2 કરશો તો -53 કિલો જૂલ પ્રતિ મોલ. વિચારો કે આપણે જે ખરેખર વાત ભઠ્ઠીમાં પ્રક્રિયા જે કરવાની છે એની સાથે સંકળાયેલા મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય કેટલું, તો કે -53 કિલો જૂલ પ્રતિ મોલ, મતલબ ઋણ છે. અને ઋણ છે આ મૂલ્ય, એટલે આ પ્રકારની પ્રક્રિયા છે એ શરૂ થશે, રિડક્શન પ્રક્રિયા થશે અને આયર્ન ધાતુ છે એ આપણને મળશે.
ખૂબ મહત્ત્વની વાત છે કે આ બધી બાબતો એ આપણે એલિંગહામ આલેખો પરથી સમજીએ છીએ. મતલબ કે જે આપણે રિડક્શન પ્રક્રિયા કરવાની છે એની સાથે સંકળાયેલા મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય ઋણ છે, અને આ ઋણ મૂલ્ય ક્યારે મળશે તો કે 1073 કેલ્વિનથી ઊંચા તાપમાને તમે જો પ્રક્રિયા કરો ને તો આપણે જે મુક્ત ઉર્જા ફેરફારના આ મૂલ્યો જે આપણે લઈને ગણતરી કરી છે એ ખરેખર 1400 તાપમાને આ પ્રકારની પ્રક્રિયા થાય છે, અથવા 1673 કેલ્વિન તાપમાને જો તમે મુક્ત ઉર્જા ફેરફારના મૂલ્યો નોંધો ને તો આપણને આવા મળે છે. મતલબ જો વાત ભઠ્ઠીમાં માની લો કે આ પ્રકારની પ્રક્રિયા 1400 તાપમાને જો તમે કરતા હો તો એની સાથે સંકળાયેલા મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય -53 કિલો જૂલ પ્રતિ મોલ જેટલું છે, અને એટલે પ્રક્રિયા છે એ સ્વયંસ્ફુરિત થશે. આવી જ રીતે માની લો કે જેમ FeOનું તમે રિડક્શન કરો છો એમ Fe2O3 અને Fe3O4નું પણ જો રિડક્શન કરવું હોય વાત ભઠ્ઠીમાં તો એના માટે એલિંગહામ આલેખો જોવા પડે. Fe2O3 અને Fe3O4ના રિડક્શન માટે સામે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ કે કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનવાના વક્રો છે એને તપાસવા પડે. એના વક્રો કયા બિંદુ આગળ છેદે છે, એ પ્રતિછેદન પામે છે, એના આધારે કેટલું તાપમાન રાખવું જોઈએ ને એ નક્કી કરી અને ધાતુ છે એ પ્રાપ્ત કરી શકાય. અને એટલે તમે જુઓ કે આ પ્રકારનું જે રિડક્શન છે એ 1400 તાપમાને કે 1673 કેલ્વિન તાપમાને મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય ઋણ મળે છે. જો તમે આના કરતાં તાપમાન નીચું લેતા જાઓ તો આ મૂલ્ય ઘટતું જાય. -53માંથી માની લો કે -40 થાય, -30 થાય, -20 થાય, -10 થાય, એમ કરતાં કરતાં કોઈ 1073 કેલ્વિન તાપમાને 0 થઈ જાય. જે આપણે વાત કરી તે પ્રમાણે કે 1073 કેલ્વિન તાપમાને ΔRG0નું મૂલ્ય 0 થઈ જાય, જે કામનું નથી. જો 0 થઈ જાય આનું મૂલ્ય તો સંતુલન છે, તો ધાતુ નહીં મળે આપણને. અને એટલા માટે 1073 કેલ્વિનથી ઊંચા તાપમાને, દાખલા તરીકે 1400 કે 1673 કેલ્વિન તાપમાને જો તમે પ્રક્રિયા કરશો તો ΔGનું મૂલ્ય -53 જેટલું મળે છે, અને પ્રક્રિયા થશે અને Fe ધાતુ છે એ આપણને પ્રાપ્ત થશે. તો કયા ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કયા રિડક્શન કરતા વડે કરવાનું છે એને ધ્યાનમાં રાખીને એલિંગહામ આલેખો અને વક્રો પરથી, અથવા એ બંનેના વક્રો કયા બિંદુએ પ્રતિછેદન પામે છે એને ધ્યાનમાં રાખી કેટલું તાપમાન રાખવું જોઈએ ને એ નક્કી કરી શકાય. કારણ કે જ્યાં આગળ બંને વક્રો પ્રતિછેદન પામે ને ત્યાં તો ΔGનું મૂલ્ય 0 થતું હોય છે. તો એના કરતાં ઊંચા તાપમાને જો ΔGનું મૂલ્ય ઋણ બનતું હોય, કોનું? યુગ્મન પ્રક્રિયાનું ΔGનું મૂલ્ય જો ઋણ થતું હોય તો એટલું તાપમાન રાખી અને જો રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે તો ધાતુ છે એ આપણને મળશે, પ્રક્રિયા છે એ સ્વયંસ્ફુરિત થશે. તો ધાતુ આયર્ન ધાતુના નિષ્કર્ષણમાં વાત ભઠ્ઠીમાં આવી રીતે મિત્રો ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતો અને એલિંગહામ આલેખોનો ઉપયોગ કરી અને આયર્ન ધાતુનું નિષ્કર્ષણ છે એ કરવામાં આવે છે. હવે આટલા ઊંચા તાપમાને માની લો કે જો આપણને Fe ધાતુ મળતી હોય તો એ ખાસ કરીને પ્રવાહી સ્વરૂપે હોય છે. વાત ભઠ્ઠીના તળિયાના ભાગમાં આવી પ્રવાહી આયર્ન ધાતુ મળે છે, અને એના તળિયાના ભાગમાં જે પેલો સ્લેગ હતો કેલ્શિયમ સિલિકેટ એનાથી પણ તળિયાના ભાગમાં રહેલો હોય, એટલે કે સાવ તળિયાના ભાગમાં પિગલિત સ્લેગ હોય, એની ઉપર પ્રવાહી આયર્ન ધાતુ હોય. એટલે વાત ભઠ્ઠીમાંથી સાવ તળિયાના ભાગમાંથી જો તમે એને બહાર કાઢો તો સૌપ્રથમ સ્લેગ બહાર આવશે, એ દૂર થઈ જાય પછી આપણને પ્રવાહી આયર્ન ધાતુ મળશે, જેનું જો ઠારણ કરવામાં આવે તો આપણને ઘન સ્વરૂપમાં આયર્ન ધાતુ છે એ પ્રાપ્ત થાય છે, અને એનો વિવિધ ક્ષેત્રોમાં આપણે ઉપયોગ કરીએ છીએ. મહત્ત્વની વાત હવે એ સમજવાની છે કે વાત ભઠ્ઠીમાંથી મળેલું જે આયર્ન છે જે આપણને સીધું મળશે પિગલી સ્વરૂપમાં, એ વાત ભઠ્ઠીમાંથી જે આપણને આયર્ન ધાતુ મળે ને એ પણ તમે યાદ કરો આપણે સમજ્યા તે પ્રમાણે અપરિષ્કૃત હોય, સંપૂર્ણપણે શુદ્ધ ન હોય. પણ વાત ખૂબ સમજવા જેવી છે કે હવે જે છે ને આ Fe ધાતુ છે, અને આ ધાતુમાં જે અશુદ્ધિ તરીકે હોય ને એ અન્ય તત્વોની કે પછી ધાતુ હોય કે અધાતુ હોય એની જ અશુદ્ધિ હોય, જેને ગેંગ ન કહેવાય. વાત સમજો બરાબર. તમે વિચારો કે કોઈ પણ કાચી ધાતુ છે એ સંયોજન સ્વરૂપે હોય તો સામે ગેંગ અથવા અશુદ્ધિ પણ સંયોજન સ્વરૂપે હોય. અહીંયા આગળ ધાતુ નિષ્કર્ષણમાં ધાતુ મળ્યા બાદ જે અશુદ્ધિ છે ને એને ગેંગ ન કહેવાય,
કારણ કે આમાં જે અશુદ્ધિ રહેલી છે એ પણ કોઈ ધાતુ કે અધાતુના પરમાણુ સ્વરૂપે જ છે. એફીના અસંખ્ય પરમાણુની સાથે સાથે કંઈક અંશે ધાતુ કે અધાતુના પરમાણુ જો હાજર હોય તો એને માત્ર અશુદ્ધિ કહેવાય, એને ગેંગ કહી શકાય નહીં. અને એટલા માટે એનું શુદ્ધિકરણ કરવું જરૂરી હોય છે, જે ધાતુ કર્મ વિધિનો ત્રીજો તબક્કો છે. અને એ ગેંગને દૂર કરવા કરતાં પણ મુશ્કેલ છે. વાત બરાબર સમજજો. કેમ કે હવે આ એફી ધાતુના પરમાણુઓની સાથે સાથે અન્ય ધાતુ કે અધાતુના પરમાણુ જો હાજર હોય તો એને દૂર કરવા તો ખૂબ જ મુશ્કેલ હોય છે. અને આવી જે ધાતુ મળે છે એને જ આપણે અશુદ્ધ ધાતુ અથવા તો અપરિષ્કૃત ધાતુ તરીકે આપણે ઓળખતા હોઈએ. દાખલા તરીકે તમે જુઓ તો આપણને વાત ભઠ્ઠીમાંથી જે આયર્ન મળે ને એ 4% જેટલું કાર્બન ધરાવે છે. કે વાત ભઠ્ઠીમાંથી મળતું જે આયર્ન છે એ શું ધરાવે છે? તો એમાં જે મળતું આયર્ન છે ને એ 4% જેટલું કાર્બન ધરાવે છે. અને એ ઉપરાંત સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન અને મેંગેનીઝ આવા પ્રકારની અશુદ્ધિ છે ને એ આ પ્રકારનું વાત ભઠ્ઠીમાંથી મળતું આયર્ન એની સાથે આવા પ્રકારની અશુદ્ધિ રહેલી હોય. વાત ભઠ્ઠીમાંથી જે આપણને આયર્ન મળે છે એ 100% શુદ્ધ નથી હોતું. એમાં 4% જેટલું કાર્બન ઉપરાંત સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન અને મેંગેનીઝ જેવી અશુદ્ધિ હોય છે. અને આ પ્રકારનું જે આયર્ન છે એને પિગ આયર્ન તરીકે ઓળખવામાં આવે છે, અથવા એને કાચું લોખંડ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. કાચું લોખંડ કહેવામાં આવે. બરાબર વિચારજો કે વાત ભઠ્ઠીમાંથી જે આપણને લોખંડ મળશે ને એ 100% શુદ્ધ નથી હોતું. એમાં 4% જેટલું કાર્બન ઉપરાંત સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન, મેંગેનીઝ જેવી અશુદ્ધિ હોય છે, જેને પિગ આયર્ન અથવા કાચું લોખંડ તરીકે ઓળખવામાં આવે છે. અને એને જુદા જુદા આકારની અંદર ઢાળવામાં આવે છે. તમને એમ થાય કે તો પછી આ લોખંડનો ઘણો બધો સીધો ઉપયોગ કરી લેવાનો હોય છે. કેમ કે લોખંડમાં જે આવા પ્રકારની અશુદ્ધિ હોય એ એટલી બધી નડતરૂપ નથી. પરંતુ તમારે લોખંડ ધાતુનો ઉપયોગ કયા ક્ષેત્રમાં કરવો છે ને એના ઉપર એના આધારેનું શુદ્ધિકરણ કરવું જરૂરી હોય. કોઈ પણ ધાતુ તમને મળે અને એમાં જે એવી 4-5% જે અશુદ્ધિ હોય ને એને દૂર કરવી જ જોઈએ એવું બધામાં જરૂરી નથી. માની લો કે તમારે લોખંડમાંથી ઓજાર બનાવવું છે, યંત્ર બનાવવું છે, તો કાંઈ આ અશુદ્ધિને દૂર કરવી જરૂરી નથી. એટલે આવી રીતે જે પિગ આયર્ન અથવા કાચું લોખંડ જે મળે છે જેમાં આટલી અશુદ્ધિ હોય એને જુદા જુદા આકારમાં ઢાળી અને જે આપણે યંત્ર સાધનો બનાવવું એ સીધું બનાવી શકાય છે. તો વાત ભઠ્ઠીમાંથી મળતું જે આયર્ન છે મિત્રો એ ખાસ વિચારજો કે આશરે 4% જેટલું કાર્બન અને અલ્પ પ્રમાણમાં સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન, મેંગેનીઝ આવી અશુદ્ધિ ધરાવે છે, જેને જુદા જુદા આકારમાં ઢાળી શકાય છે અને એને પિગ આયર્ન અથવા કાચું લોખંડ તરીકે ઓળખવામાં આવે છે. આમાંથી હજી જો તમે પ્રક્રિયા કરો તો આનાથી થોડુંક જુદા ગુણધર્મ ધરાવતું જે લોખંડ મળે છે એને ભરતર લોખંડ તરીકે ઓળખવામાં આવે છે. ભરતર લોખંડ. હવે ભરતર લોખંડ જે છે એ ખરેખર પિગ આયર્ન અથવા કાચા લોખંડમાંથી બનાવવામાં આવે છે. કાચું લોખંડ અથવા જે પિગ આયર્ન છે એને ફરી વખત વાત ભઠ્ઠીમાં લોખંડના ભંગાર સાથે અને કોક અથવા કોલસા સાથે ફરી વખત ગરમ કરવામાં આવે. વિચારજો બરાબર કે વાત ભઠ્ઠીમાંથી જે પિગ આયર્ન અથવા કાચું લોખંડ મળે છે એને ફરી વખત વાત ભઠ્ઠીમાં જ ગરમ કરવાનું છે, પરંતુ એની સાથે લોખંડનો ભંગાર અને કોક અથવા કોલસાને ઉમેરી અને જો ફરી વખત જો ગરમ કરવામાં આવે તો આપણને ભરતર લોખંડ છે એ મળે છે, જે કાચું લોખંડ અથવા પિગ આયર્ન કરતાં સખત અને બરડ હોય છે. આના જે ગુણધર્મો છે એ કાચા લોખંડ કરતાં સખત અને બરડ હોય ને એવા પ્રકારના ગુણધર્મો ધરાવે છે અને એ 3% જેટલું કાર્બન છે ને એ ધરાવે છે. વિચારો, કાચું લોખંડ અથવા પિગ આયર્ન 4% જેટલું કાર્બન ધરાવે છે, એના કરતાં ભરતર લોખંડમાં કાર્બનનું પ્રમાણ છે ઓછું હોય 3% જેટલું, અને 3% જેટલું કાર્બન ધરાવતું આ જે ભરતર લોખંડ છે એ સખત અને બરડ હોય છે અને એટલા માટે એવા પ્રકારના ક્ષેત્રોમાં આ ભરતર લોખંડ છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. લોખંડનું હજુ એક ત્રીજું સ્વરૂપ પણ બનાવવામાં આવે છે અને લોખંડનું જે એક ત્રીજું સ્વરૂપ જે હજુ બનાવવામાં આવે છે વધુ રિડક્શન કરીને એને, કેમ કે આમાંય તમે જુઓ 3% જેટલો કાર્બન હોય, એને તમે જો દૂર કરો તો આનાથી જુદા ગુણધર્મ ધરાવતું હજી લોખંડનું ત્રીજું સ્વરૂપ મળે છે અને એને ઘડતર લોખંડ તરીકે ઓળખવામાં આવે છે. ઘડતર લોખંડ. આ જે ઘડતર લોખંડ છે
એને દબનીય લોખંડ તરીકે પણ ઓળખવામાં આવે છે, દબનીય લોખંડ તરીકે પણ ઓળખવામાં આવે. લોખંડનું આ જે ત્રીજું સ્વરૂપ છે મિત્રો, એ છે ઘડતર લોખંડ અથવા એને દબનીય લોખંડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ વ્યાપારી ધોરણે લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ ગણવામાં આવે છે, કારણ કે આમાં જે 3% જેટલું કાર્બન છે ભડતર લોખંડમાં, એને પણ પ્રક્રિયાઓ કરી વધુ રિડક્શન કરી અને દૂર કરો તો જે લોખંડ મળે ને એને ઘડતર લોખંડ અથવા તો દબનીય લોખંડ તરીકે તેને ઓળખવામાં આવે છે. હવે આ માટે શું કરવામાં આવે, તો આ માટે આ જે ભડતર લોખંડ છે એને હિમેટાઇટનું પડ ચડાવેલી પરાવર્તનની ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે. જે ભડતર લોખંડ આપણને જે મળ્યું હોય 3% જેટલું કાર્બન ધરાવતું, એને ફરી વખત હિમેટાઇટનું પડ ચડાવેલી પરાવર્તનની ભઠ્ઠીમાં એને ગરમ કરવામાં આવે. જો પરાવર્તનની ભઠ્ઠીમાં જો વધુ ગરમ કરવામાં આવે તો હિમેટાઇટ જે છે ને એ ભડતર લોખંડમાં રહેલા કાર્બનનું ઓક્સિડેશન કરશે. દાખલા તરીકે કેવી પ્રક્રિયા થાય, તો પરાવર્તનની ભઠ્ઠીમાં જે હિમેટાઇટ છે Fe2O3 એ કાર્બન છે એનું, આમાં જે કાર્બન રહી ગયો છે એનું ઓક્સિડેશન કોણ કરશે, Fe2O3, એટલે Fe ધાતુ મળશે અને કાર્બન મોનોક્સાઇડ છે એ દૂર થાય. તો ભડતર લોખંડમાંથી ઘડતર લોખંડ બનાવવામાં આવે છે, ખાસ સમજો બરાબર. આના માટે શું કરવામાં આવે, તો હિમેટાઇટનું પડ ચડાવેલી પરાવર્તનની ભઠ્ઠીમાં આ ભડતર લોખંડને ગરમ કરવામાં આવે. તો એમાં રહેલું જે હિમેટાઇટ છે, પરાવર્તનની ભઠ્ઠીમાં રહેલું હિમેટાઇટ એ કાર્બનનું વધુ શું કરશે, ઓક્સિડેશન, અને એ લોખંડમાં જે કાર્બનનું ટકાવારી પ્રમાણ છે ને એને ઓછું કરશે. સાથે સાથે એમાં રહેલી જે કેટલીક અશુદ્ધિ હોય, સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન, તો એનું પણ એ વધુ ઓક્સિડેશન આ પરાવર્તનની ભઠ્ઠીમાં થતું હોય છે. અને આ પ્રકારની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાં અભિવાહ તરીકે લાઇમસ્ટોન ઉમેરવામાં આવે છે. લાઇમસ્ટોન જો અભિવાહ તરીકે ઉમેરો તો સલ્ફર, ફોસ્ફરસ અને સિલિકોનની પણ જો કેટલીક અશુદ્ધિ હોય તો એનું ઓક્સિડેશન થાય છે અને સ્લેગ સાથે ભળી જાય છે. આવા પ્રકારનું પરાવર્તનની ભઠ્ઠીમાં, જો પરાવર્તનની ભઠ્ઠીમાં મિત્રો વિચારો શું કામ થયું, તો હિમેટાઇટ વડે કાર્બનનું ઓક્સિડેશન થઈ અને એ અશુદ્ધિ ઘટાડી, સાથે સાથે અભિવાહ તરીકે લાઇમસ્ટોન પણ ઉમેરવામાં આવે છે, જેથી કરીને સલ્ફર, ફોસ્ફરસ અને સિલિકોન જેવી અશુદ્ધિનું ઓક્સિડેશન થઈ અને એ સ્લેગ સાથે ભળી જાય છે અથવા એનો સ્લેગ બની જાય છે. આવા સંજોગોમાં ધાતુને બહાર કાઢીએ, કેમ કે સ્લેગ છે, એ સ્લેગ અને ધાતુ એ હંમેશા અલગ જ હોય છે, એને બહાર કાઢી અને એક રોલરમાંથી પસાર કરવામાં આવે છે. અને જો રોલર વડે એને દબાવવામાં આવે તો ધાતુ અને સ્લેગ છે સંપૂર્ણ અલગ પડી જાય છે અને શુદ્ધ ધાતુ જે આપણને મળે છે એને ઘડતર લોખંડ અથવા તો એને દબનીય લોખંડ તરીકે ઓળખવામાં આવે. અને આ 3 લોખંડના જે સ્વરૂપો છે મિત્રો, એનો જુદા જુદા ક્ષેત્રોમાં જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવામાં આવે. સ્વાભાવિક છે કે આના કરતાં આ લોખંડ મોંઘું હોય, એના કરતાં આ લોખંડ મોંઘું હોય, તમે સમજી શકો છો, કેમ કે જેમ વધુ પ્રક્રિયાઓ કરવી પડે છે, વધુ શુદ્ધિકરણ કરવું પડે છે, એ ખર્ચાળ હોય છે, તો એટલી એ ધાતુ છે આપણને મોંઘી પડશે. તો જુદા જુદા ક્ષેત્રોમાં એના ગુણધર્મો અનુસાર પિગ આયર્ન અથવા કાચું લોખંડ, ભડતર લોખંડ અને ઘડતર લોખંડ, આ 3 પ્રકારના લોખંડનો વ્યવહારમાં અને ઉદ્યોગોમાં ઉપયોગ છે થતો હોય છે. અને આ રીતે ઉષ્માગતીય સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને વાત ભઠ્ઠીનો ઉપયોગ કરી અને આયર્નના ઓક્સાઇડ અયસ્કમાંથી આયર્ન ધાતુનું નિષ્કર્ષણ છે એ કરવામાં આવતું હોય છે. આવી જ રીતે ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને કોપરની જે ઓક્સાઇડ અયસ્ક છે એમાંથી કોપર ધાતુનું નિષ્કર્ષણ થાય છે, ઝીંકના ઓક્સાઇડ અયસ્કમાંથી ઝીંક ધાતુનું નિષ્કર્ષણ થાય છે. પરંતુ એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. થેન્ક યુ વેરી મચ.